નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી। અમારી વિશેષ રજૂઆતમાં સ્વાગત। હું સચિન કાનાણી। લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનને લઈને મનુસ્મૃતિ પર ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે। મનુસ્મૃતિની ટીકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમાં મહિલા વિરોધી વાતો લખાયેલી છે। પુણેમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ મનુસ્મૃતિમાં મહિલાઓ વિશેના એક શ્લોકને શરમજનક ગણાવ્યો અને કહ્યું કે મહિલાઓ કોઈના અધીન હોઈ શકે નહીં। તેમણે કહ્યું કે આ એક ખૂબ મોટી સમસ્યા છે। જ્યારે પણ હું પુરુષો સાથે વાત કરું છું, પુરુષો વિશે વાત કરું છું, ત્યારે સ્ત્રીઓને 3 બોક્સમાં મૂકવામાં આવે છે। મહિલાઓને પુત્રી, પત્ની અને માતા તરીકે જ જોવામાં આવે છે। વધુમાં તેમણે કહ્યું કે મહિલાઓને સંબોધતા તેમણે કહ્યું કે માતા, પત્ની અને પુત્રી તરીકે જોવામાં કંઈ ખોટું નથી, પણ એ જ તમારી એકમાત્ર ઓળખ ન હોઈ શકે। રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીની ટીકા કરી છે। ત્યારે મનુસ્મૃતિમાં એવું શું લખ્યું છે જે અંગે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી અને વિવાદ થયો તેની વાત કરીએ તો મનુસ્મૃતિના 5મા અધ્યાયના 148મા શ્લોકમાં લખવામાં આવ્યું છે કે પિતા રક્ષતિ કૌમારે ભર્તા રક્ષતિ યૌવને રક્ષંતિ સ્થવિરે પુત્રા સ્ત્રી સ્વાતંત્ર્યમ અર્હતિ। એટલે કે બાળપણમાં પિતા સ્ત્રીનું રક્ષણ કરે છે, યુવાનીમાં પતિ રક્ષણ કરે છે અને ગઢપણમાં પુત્રો રક્ષણ કરે છે। સ્ત્રી ક્યારેય સ્વતંત્ર હોતી નથી કે પછી સ્વતંત્રતાને લાયક નથી। આ બાબતને લઈને વિવાદ સર્જાયો છે। રાહુલ ગાંધીએ આ શ્લોકને શરમજનક ગણાવ્યો છે, આ વાતને શરમજનક ગણાવી છે, જેને લઈને ભાજપે રાહુલ ગાંધી સામે વિરોધ કર્યો છે। આ સિવાય અન્ય પણ એક શ્લોકનો ઉલ્લેખ મનુસ્મૃતિમાં કરવામાં આવેલો છે। એ શ્લોક રાહુલ ગાંધીને કેમ ન દેખાયો તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે અને જે શ્લોકનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તેમાં મહિલાઓના સન્માનની વાત હતી। યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા। એ શ્લોક વિશે રાહુલ ગાંધીએ કેમ ઉલ્લેખ ન કર્યો અને પોતાની વાત રજૂ કરવા માટે માત્ર ને માત્ર આ શ્લોક જ કેમ દેખાયો તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે। આ વાતને લઈને રાહુલ ગાંધીનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે રાહુલ ગાંધીએ શું કહ્યું તે પહેલા સાંભળીએ। एक प्रॉब्लम है, बहुत बड़ी प्रॉब्लम है। प्रॉब्लम क्या है? प्रॉब्लम है कि whenever I speak to a man, women are put in 3 boxes. You are either seen as a daughter, as a wife, so you are either a mother or a wife or a daughter. And I'd like to quote over here the Manusmriti, which says clearly, in childhood a female must be subject to her father. Meaning the Manusmriti says in childhood a female belongs to her father, in youth she belongs to her husband, when her lord is dead she belongs to her sons. A woman must never be independent. This is a direct quote from the Manusmriti, and these words are a shame, because these words should never ever have been spoken. ઉલ્લેખ કર્યો, અંગ્રેજીમાં તેનું ભાષાંતર ત્યાં દર્શાવવામાં આવ્યું અને કહ્યું કે આ શરમજનક વાત છે। મનુસ્મૃતિના એક શ્લોકનો ઉલ્લેખ કરી અને તેમણે આ વાતને શરમજનક ગણાવી, જેમાં લખ્યું હતું કે સ્ત્રી એટલે કે જ્યારે નાની હોય છે પુત્રી સ્વરૂપે ત્યારે તેનું રક્ષણ પિતા કરે છે, તે જ્યારે યુવાન થાય છે, લગ્ન થાય છે ત્યારે તેનું રક્ષણ પતિ કરે છે, ઘરડી થાય છે ત્યારે સંતાનો તેનું રક્ષણ કરે છે અને સ્ત્રીને કોઈ સ્વતંત્રતા હોતી નથી અથવા સ્વતંત્રતાને લાયક સ્ત્રી નથી, એવો આ શ્લોકનો અર્થ થાય છે। અને આ શ્લોકને લઈને રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે અને આ વાતને શરમજનક ગણાવી છે। પુણેમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સંબોધન કરી રહ્યા હતા, એ દરમિયાન તેમણે આ વાત કરી, ત્યારે આ વાતને લઈને હવે વિવાદ શરૂ થયો છે। રાહુલ ગાંધીએ મનુસ્મૃતિના જે શ્લોકને ત્યાં દર્શાવ્યો અને આ વાતને શરમજનક ગણાવી તેને લઈને ભાજપના નેતાઓ દ્વારા વિરોધ શરૂ થઈ ગયો છે। હિન્દુ સંગઠનના
નેતાઓ પણ તેનો વિરોધ કરી રહ્યા છે કે રાહુલ ગાંધીને શા માટે માત્ર હિન્દુ ગ્રંથો જ દેખાય છે અને શા માટે તે પોતાની વાતો રજૂ કરવા માટે આવા શ્લોકો દર્શાવે છે, જ્યારે મનુસ્મૃતિમાં અન્ય પણ શ્લોક છે મહિલા સન્માનનો, તે અંગે તેમણે ઉલ્લેખ ન કર્યો. ત્યારે આ રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. તો આ અંગે ચર્ચા કરવી છે. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, જ્યોતિર્નાથ બાપુ છે, સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ, અને ડોક્ટર મિતાલી સમોવા છે, આપણી સાથે સામાજિક કાર્યકર અને એનજીઓ પણ ચલાવી રહ્યા છે. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં. જી મિતાલીબેન, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, વાત મહિલાઓની છે. જે વાત રાહુલ ગાંધીએ રજૂ કરી, હવે જે મનુસ્મૃતિ લખાયું તે તો હજારો વર્ષ પહેલા લખાયેલું છે, અને અત્યારનો સંદર્ભ, અત્યારે જે વ્યવસ્થા ચાલી રહી છે, બંધારણીય સમાનતાની વાતો ચાલી રહી છે, અને રાહુલ ગાંધી પોતાની વાત રજૂ કરવા માટે મનુસ્મૃતિના એ શ્લોકનો સહારો લે છે. આ કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર વાતને આપ? જી આભાર સચિનભાઈ. આમાં સૌથી પહેલું તો હું એ કહેવા માંગીશ કે મનુસ્મૃતિ છે એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી, એ સમાજ ઉપર એક પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે બનાવેલો એક પોલિટિકલ ગ્રંથ છે. એટલે એને આપણે ધર્મની દ્રષ્ટિએ જોવો ના જોઈએ એવું મારું માનવું છે. અને ચોક્કસથી એની ખૂબ ટીકાઓ થવી જ જોઈએ, કેમ કે રાહુલ ગાંધીજીએ તો ઓછા રેફરન્સીસ આપ્યા છે. બાકી ખરેખર આપણે એ પુસ્તક વાંચીએ તો આપણને એમ થાય કે કોઈ મહિલાઓ માટે આવું આટલી તદ્દન નિમ્ન કક્ષાનું પણ વિચારી શકે. એટલે મહિલાઓ માટે તો મનુસ્મૃતિ અન્ય કોઈ પણ અન્ય ધાર્મિક ધર્મ ગ્રંથો કે જેમાં મહિલાઓને ગુલામ અને પીડિત બનાવવા માટે જ બનાવેલો એવો જ ગ્રંથ છે, એમાં કઈ વિશેષ નથી. એટલે મહિલાઓએ તો આનો બચાવ ના જ કરવાનો હોય. ઉપરાંત જેટલા પણ સનાતની કે હિન્દુ સંગઠનો ઈચ્છે છે કે ભારત દેશમાં મહિલાઓની પરિસ્થિતિ સારી થાય, સમાજ સારી રીતે જીવે, એકબીજા સાથે હળી મળીને જીવે, એ દરેક લોકોએ પણ આ ગ્રંથનો વિરોધ કરવો જોઈએ. એટલે રાહુલ ગાંધી છે જે કર્યું છે એમાં કઈ બહુ વધારે વાંધાજનક નથી. એની ટીકા થવી જ જોઈએ, અને એની ટીકા એટલા માટે થાય છે કેમ કે દેશમાં અત્યારે હાલ જે સત્તાધારી વાતાવરણ ચાલે છે, જે વિચારધારાની સરકાર ચાલે છે, એમાં ઘણા બધા એના સપોર્ટરો એવા છે કે જે લોકોને મનુસ્મૃતિ મુજબ જો સમાજ ચાલે, સમાજ વ્યવસ્થા ચાલે, એમાં ફક્ત મહિલાઓની વાત નથી, અન્ય જાતિની ઘણી બધી વાતો છે, તો એમાં એમને સૌથી વધુ બેનિફિટ છે. પરંતુ ભારત દેશ બંધારણથી ચાલે છે, જેમાં બધા સમાન છે. મહિલાઓને પણ સારામાં સારી તકો મળવી જોઈએ, એમને એના માનવીય અધિકારો મળવા જોઈએ. એમને ફક્ત કોઈ પુરુષની ઓળખીતી કે એની સાથે સંલગ્ન વ્યક્તિ તરીકે ન જોવામાં આવે, અને એક વ્યક્તિ તરીકે એનું ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિત્વ બને અને એનાથી સમાજ બળવાન બને, એવી આપણા દરેકની ઈચ્છા હોવી જોઈએ. એની માટે આપણી માટે બંધારણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજી વસ્તુ છે કે આમાં જે પણ મહિલાઓના મુદ્દાઓ રજૂ કર્યા છે એમાં તો કશું જ ખોટું નથી. અત્યાર સુધીનું આપણે કોઈ પણ રાજકારણ જોઈએ સચિનભાઈ, તો જનરલી એવું હોય કે બ્રાહ્મણ પુરુષો મુસ્લિમ પુરુષોની ખરાબ વાતો કરતા હોય, મુસ્લિમ પુરુષો બીજા પુરુષોની ખરાબ વાત કરતા હોય, દલિત પુરુષો બીજા પુરુષોની વાત ખરાબ કરતા હોય, પુરુષો અંદરો અંદર એકબીજાની ટીકાઓ કરે, પેલા પુરુષો અમારી સાથે, અમારી દીકરીઓ સાથે આવું કરે છે, આ પુરુષો પેલાની દીકરીઓ સાથે આવું કરે છે. પણ આવું બધી જ નેતાઓ, બધા જ પાર્ટીના નેતાઓ આવી વારંવાર ફરિયાદો, વાતો, દરેક વસ્તુ કરતા હોય છે, આક્ષેપો પણ કરતા હોય છે. પણ આ દરેક મુશ્કેલીની પાછળ જે મુખ્ય સમસ્યા છે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા, એની ઉપર કુઠારાઘાત કોઈ નથી કરતો. દરેક વ્યક્તિને એવું છે કે ભાઈ આ જે વ્યવસ્થા છે એનો મેક્સિમમ બેનિફિટ અમે લઈએ, અને મહિલાઓની વાતો કરીને, મહિલાઓના મુદ્દાઓનો ઉપયોગ કરીને મહિલાઓને તો અમે પાછી ત્યાંની ત્યાં જ રાખીએ, અમે વ્યવસ્થા એ જગ્યાએ જ રાખીએ. એટલે આપણી જે પણ લડત હોવી જોઈએ એ આ જે મહિલાઓને ઘરમાં કેદ કરી રાખે છે, મહિલાઓને બીજા દરજાનો નાગરિક ગણે છે, એવી આ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાની સામે આપણો સૌથી મોટો વાંધો હોવો જોઈએ. અને મને એક મહિલા તરીકે એક ખુશી છે કે રાહુલ ગાંધી જેવા નેશનલ કક્ષાના લીડર ઓફ ઓપોઝિશનની આટલો મહત્વનો મુદ્દો સમાજની જે મુખ્ય વ્યવસ્થા છે
એની ઉપર આજે કુઠારા સાફ કર્યો છે એ મને ઘણો પસંદ આવે છે. અને આ ફક્ત રાહુલ ગાંધીજીને નહીં, દરેકે દરેક નેતાઓ જે લોકો મહિલાઓના વોટ લઈ જઈને મોટા મોટા સ્થાનો પર પહોંચી જતા હોય છે, પણ સમાજ ત્યાંનો ત્યાં રહેતો હોય છે, સમાજમાં મહિલાઓની પરિસ્થિતિ ત્યાંની ત્યાં રહેતી હોય છે. એ દરેકે દરેક નેતાએ આમાંથી શીખવાનું છે કે હવે તમારી પાસે મહિલાઓના મુદ્દાઓની વાતો કર્યા સિવાય બીજું ઓપ્શન નથી. તમે બહુ ઉલટું બનાવી, મહિલાઓને બહુ મૂર્ખ બનાવી દીધી જાતિ ધર્મને જાત જાતના બહાના હેઠળ. પણ હવે તમારે મહિલાઓને મહિલાઓ તરીકે જોવી પડશે, કેમ કે મહિલા બ્રાહ્મણ હોય, દલિત હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, ગુજરાતની હોય, આસામની હોય, કાશ્મીરની હોય કે કન્યાકુમારીની હોય, ભારત દેશમાં મહિલાઓની પરિસ્થિતિ દરેક જગ્યાએ સરખી છે. અને એનું મુખ્ય કારણ છે આ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા, જેના લાભાર્થી દરેકે દરેક પુરુષો છે. અને અમુક એક વ્યવસ્થાને સાચવતી, એની કાપણૂકી કરતી મહિલાઓ પણ એની લાભાર્થી છે, જેના નુકસાન મેજર સંખ્યામાં કરોડો આપણી બહેનો દીકરીઓને થાય છે. હમણાં આપણે તાજેતરમાં જોયું. મિતાલીબેન આવું છું ફરી આવું છું તમારે ડોક્ટર છોકરીને ચોટલો પકડીને ઘરમાંથી લઈ ગયા છે. આવું છું મિતાલીબેન. હાલો, આવે છે મારો અવાજ સંભળાય છે? સિસ્ટમ બદલવાની વાત કરીએ છીએ. હા, મારો અવાજ સંભળાય છે મિતાલીબેન? જી, આવું છું. જ્યોતિર્નાથ બાપુ, તમને સવાલ કરીશ. રાહુલ ગાંધીએ સ્ત્રીઓની સમાનતાની વાત કરી, પણ તેમણે પોતાની વાત રજૂ કરવા માટે મનુસ્મૃતિના શ્લોકનો ઉલ્લેખ કર્યો અને આ વાતને શરમજનક ગણાવી. તમે શું કહી રહ્યા છો કે ભાઈ આ પહેલા પણ રાહુલ ગાંધીએ આ બાબતે અનેક આવા નિવેદનો આપ્યા છે, એની વાતો સામે આવી છે, જેને લઈને ભાજપ વિરોધ કરી રહ્યું છે, હિન્દુ સંગઠનના કેટલાક નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે ભાઈ રાહુલ ગાંધીને જ્યારે હોય ત્યારે હિન્દુ સંગઠનના ગ્રંથો જ, હિન્દુ ગ્રંથો જ દેખાય છે વિરોધ કરવા માટે અને આવા વિવાદમાં હલાવવા માટે. પહેલા તો વાત કરી સચિન કે સનાતન ધર્મની અંદર ક્યાંય પણ અપમાન નથી. અમે જ્યારે સ્પષ્ટ શબ્દમાં કુરાન વાંચો, બાઇબલ વાંચો કે કેવું લખ્યું છે, એટલી હીન ભાષા વાપરું કે સ્ત્રી એટલે છોકરા પેદા કરવાનું મશીન, આવું બહુ જેની કોઈ હું બોલવું પણ અશોભનીય લાગે મને. પ્રશ્ન એ આવે છે કે તમે આ વિષય સનાતન ધર્મ, મારી સાથે બેઠેલા બેન બી કહેતા હતા કે સમયની વ્યવસ્થા છે એ મનુસ્મૃતિ છે, પણ આ સનાતન ધર્મ છે કે જેની અંદર માં લક્ષ્મી પૂજાય છે, માં સરસ્વતી પૂજાય છે, માં બ્રહ્માણી પૂજાય છે. આજે જુદા જુદા ભગવાનના સ્વરૂપ 64 જોગણીઓ પૂજાય, અને એટલે સુધી કે જેના ઘરમાં સ્ત્રીનું સન્માન થતું હોય છે ને ત્યાં જગાડી સુખ અને કલ્યાણનો વાસ. મૂળ વાત ક્યાં છે કે શ્લોકને તમે ગીતામાં બી જોઈ લો તો ઘણી એવું લખવાનું કે કામ ખોટું છે, ના ખોટું, 5000 વર્ષ પહેલા તારે આવું શું થાય. મહત્વની વાત અમારે તો કાયમ થાય ત્યારે તમે બહુ જ સમજની એવી વાત છે કે લાખો વર્ષની વાત, ત્રેતા દ્વાપર પછી તમે કોક દિવસ ગણો તો ખરા કે સમયમાં આટલી બધી વાતો લખવી અને આટલી આગળથી લખવી એને સમજવું પડશે. માતૃત્વની વાત લખી છે, માના લક્ષણો લખ્યા છે, તો શું સ્ત્રીનું અપમાન છે માના? એટલે મૂળ વાત, મૂળ શબ્દોને ક્યાંક ને ક્યાંક, હા એમાં જે લખેલું છે તે શબ્દો છે, હું અક્ષરશઃ કહું છું કે એની અંદર એક શબ્દ એવું લખ્યું છે કે સ્ત્રી એ નાજુક છે, એ જમાનામાં લખ્યું છે. એને મા બાપ પાસે પાલવે, પછી એના ભાઈઓ પાલવે, પતિના સહારે જીવે. આ બેન વાત કરે મારી બેન ને એમ કહું કે અત્યારે શું બદલાવું કે તમારું કીધેલું અત્યારે બી એ જ ચાલે છે. સ્ત્રી સ્વતંત્રતા છે, ભણે છે, ગણે છે, બને છે. આજે વિદેશ જઈને મોટા મોટા કામ કરે છે, રોકેટમાં જાય છે, ટ્રેનમાં જાય છે, ચાવડા ના ભૂલી આપે.
સંસ્કૃતિની અંદર કેવી રીતે લઘુમતીને ખુશ કરવા ઇન્ટેન્સથી આ કાર્ય થાય આ કાર્ય થાય છે તેનું ટીકા. હા જી બાપુ આવું છું તમારી પાસે ફરીથી. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ જોડાયેલા છે. જગદીશભાઈ, એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો થાય છે, કેન્દ્ર સરકાર દ્વારા બિલ પણ લાવવામાં આવ્યું છે, અને બીજી તરફ મહિલાઓના સન્માનની વાતો, અને એમાં મનુસ્મૃતિના શ્લોકનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધી દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ શરમજનક બાબત છે. તમે શું આ બાબતે કહી રહ્યા છો કે આ રાજકીય નિવેદન છે કે પછી પોતાનું જે જેનજી અત્યારે જે આંદોલન ચાલ્યું સીજેપી દ્વારા અને તેને લઈને યુવક યુવતીઓ પર પોતાનું પ્રભાવ જોવા માટે આ નિવેદન આપવામાં આવ્યું રાહુલ ગાંધીએ? કે સુનિલ ગાવસ્કરની ટીકા કરવી હોય તો ઈ કપિલ દેવ કરી શકે કે બીજા કોઈ કરી શકે. વૈભવ સૂર્યવંશીની ટીકા કરવી હોય તો એ કોહલી કરી શકે, કારણ કે એના લેવલની વાત છે, એ ટીકા કરવાને પાત્ર છે. મનુસ્મૃતિ ક્યાં અને રાહુલ ગાંધી ક્યાં? ભલા માણસ, તમને ઈ ટપો નથી પડતો કે મનુસ્મૃતિએ હજારો વર્ષ પહેલા સ્ત્રીઓની સુરક્ષા માટે કેવી વાત કરી છે. જો આપણે અડધો ગ્લાસ ભરેલો હોય ને તો બે વસ્તુ કહી શકાય, અડધો ભરેલો અડધો ખાલી. વાત તથ્ય છે, પણ વાત શું છે? મનુસ્મૃતિનો જે 5મો અધ્યાયનો 148મો શ્લોક છે એમાં સ્ત્રીને ગુલામ નહીં પણ સ્ત્રીને ધન છે એવો શબ્દ વાપરો. સ્ત્રી ધન, પુરુષ ધન નહીં, સ્ત્રી ધન. કારણ કે સ્ત્રી જે છે એ મર્યાદા, શીલ, ચારિત્ર, ગૌરવ અને સદૈવ સંરક્ષિત રહે એવી ગરિમાપૂર્ણ હસ્તી છે. એટલે એને 3 વિભાગમાં વહેંચવામાં આવી કે નાની હોય, દીકરી હોય ત્યારે પિતા એનું સંરક્ષણ કરે, જવાન થાય તો પતિ એની રક્ષા કરે, અને વૃદ્ધાવસ્થામાં પુત્રો એની રક્ષા કરે. આપણે તમારી જાણ ખાતર ગામમાં જયારે વડીલો બેઠા હોય ને તો એ બાર ગામ બૈરા જાય ને, સ્ત્રીઓ જાય ત્યારે શું કે છે? બેટા દર દાગીના સંભાળીને જાજો. અને કરિયાવરમાં જે પૈસા આપણને આપવામાં આવે, સ્ત્રી હાર કોરા વગેરે, એને સ્ત્રી ધન કહેવાય છે. સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે સ્ત્રી ધન ઉપર સાસરિયાનો પતિ સહિત કોઈનો અધિકાર નથી. એટલે મનુસ્મૃતિમાં તો બેસ્ટ ઓફ ધી બેસ્ટ વાત કરી છે કે જંગલ રાજ હતું જે જમાનામાં ફળિયાના 2 ભાગ થતા હતા, એ જમાનામાં સ્ત્રીઓની રક્ષા કઈ રીતે થઈ શકે એવી વાત કરવામાં આવી છે. આ નંબર 1. નંબર 2, એટલે અત્યારે આપણો દેશ બાબા સાહેબ આંબેડકરના બંધારણને અનુસરીને ચાલે છે, મનુસ્મૃતિને કારણે નહીં. અને આપની જાણ ખાતર મનુસ્મૃતિના અસલી પ્રત જેને કહેવામાં આવે પાંડુલિપિમાં લિખાયેલી એ કોઈ પાસે નથી. હું ને તમે જે રાહુલ ગાંધીને હવાલો આપીને ચર્ચા કરીએ છીએ, એ પુસ્તક કયું છે? એ પુસ્તક છે 1794માં, એટલે 1794. 1794માં કલકત્તા હાઈકોર્ટના જજ સર વિલિયમ જોનાસે નામના માણસે મનુસ્મૃતિનો અનુવાદ કરી કેટલાક કાયદા ઘડવામાં એનો ઉલ્લેખ કર્યો હતો. હવે ઈ પુસ્તક પછી એની અનેકો પ્રત થઈ, કારણ કે મૂળ જે આ મનુસ્મૃતિ છે એના વિશે એમ કહેવાય છે કે 12 અધ્યાયમાં 2684 શ્લોક છે, કેટલાકમાં 2964 છે. એટલે જેને જેમ ફાવે એમ ઉમેર્યું છે. અને એટલે રાહુલ ગાંધી કહે છે કે આ મનુસ્મૃતિમાં મહિલા વિરોધી વાત છે. પણ હમણાં તમે જ ઇન્ટ્રોમાં વાત કરી કે આ જ મનુસ્મૃતિમાં એવી ચોખવટ છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંત્રે તત્ર દેવતા. જ્યાં નારીઓનું સન્માન કે ગરિમા જળવાય છે ત્યાં ઈશ્વરનો વાસ થાય છે, પ્રસન્નતા રહે છે. હવે જો નારી વિરોધી હોય તો આ શ્લોક ક્યાંથી આવે? રહી વાત બીજી, 12 અધ્યાયના જે મનુસ્મૃતિ છે એમાં અલગ અલગ અધ્યાયમાં અલગ અલગ
વિષયો ઉપર બિલકુલ બારીકાઈથી કામ કરવામાં આવ્યું છે. પહેલા અધ્યાયમાં પ્રકૃતિની રચના એટલે ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ છે એને સૌથી પહેલું પ્રાધાન્ય આપવામાં આવ્યું આજની તારીખે. બીજા અધ્યાયમાં જે 4 યુગ વર્ણવવામાં આવ્યા, પછી બ્રહ્મચર્યની વાત કરવામાં આવી, ત્રીજામાં લગ્નના અધિકાર, પ્રકાર, રીત રિવાજ, ચોથામાં ગૃહસ્થ જીવનનો ધર્મનો કર્તવ્ય અને 21 પ્રકારના નર્કની વાતો, પાંચમામાં મહિલાઓના કર્તવ્ય, શુદ્ધતા અને શુદ્ધિકરણ, છઠ્ઠામાં અપરાધ, ન્યાય, વચન વગેરે અને નવમામાં પૈતૃક સંપત્તિ. એટલે ઈ જમાનામાં મનુસ્મૃતિમાં લખવામાં આવ્યું હતું કે એક પિતાને 2 દીકરા અને 1 દીકરી હોય તો પણ સંપત્તિમાં એનો સરખે હિસ્સે એનો ભાગ પડે. હવે તમે વિચાર કરો ક્યાં છે આમાં નારી વિરોધી વાત ક્યાં છે? પણ રાહુલ ગાંધીના બસની વાત નથી. મૂળ વાત ઈ છે તમને ટપ્પો પડતો નથી એટલે તમે ગમે એમ જૈનજીને ભેળવો છો. આ તમારા હેસિયત બારી વાત છે. કોઈ શંકરાચાર્ય છે, કોઈ મોટિવેશનલ સ્પીકર્સ છે, કોઈ તત્વવેતા છે, કોઈ જેને આચાર સંહિતા પાળી હોય છે, ધર્મગુરુ હોય છે, એવા લોકો કાંઈ કરે તો ચર્ચા કરીએ. હવે રાહુલ ને માટે ચર્ચા કરવી એ પણ ગજબ કહેવાય. કારણ કે તમે જે પ્રજ્ઞા ચક્ષુ લોકોના વિશે કહેવાય છે કે હાથી કેવો છે એવું કયો છે. જેને સૂંઢમાં પકડી એને કીધું હાથી લાંબો છે, પૂંછડે પકડ્યું એને કીધું હાથી ટૂંકો છે, એને પગમાં પકડ્યું એને કીધું હાથી બોલ બેટમ જેવો છે. તો ગમે તેમ બોલે કારણ કે એના હાથમાં આવ્યું છે. એમ મનુસ્મૃતિનો જે શ્લોક રાહુલ ગાંધીના હાથમાં આવ્યો એ સુધારેલી આવૃત્તિનો છે. એમાં રાહુલ ગાંધીની પોતાની નાનપ દેખાઈ આવે છે. એમાં એવડે મોટા ગ્રંથની કોઈ વાત કરવામાં આવતી નથી. અને બીજી વાત, આખા દેશમાં બાબા સાહેબ આંબેડકરના બંધારણના આધારે ચાલે છે, મનુસ્મૃતિના આધારે નહીં. જી મિતાલીબેન, એને ટીકા કરવી ગેરવાજબી છે. જી હા જગદીશભાઈ, આવું પાછું તમારી પાસે. મિતાલીબેન, જો વાત ત્યાં જ આવીને ઉભી રહી છે કે ભાઈ બાપુએ કીધું કે મહિલાઓના સન્માનની ઘણી વાતો શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલી છે. જ્યારે મહિષાસુરને મારવાનો થયો હતો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દરેક દેવતાઓ અને આ ત્રણેય ભગવાનોએ સાથે મળીને માતાજીની સ્તુતિ કરી અને તેમની ઉત્પત્તિ થઈ એ પણ આપણે બધા જાણીએ છીએ. તો પછી મહિલાના અપમાનની વાતો ક્યાં આવે છે? મનુસ્મૃતિની રક્ષણની વાત છે. જગદીશભાઈ કીધું કે ભાઈ આમાં રક્ષણ આપવાની વાત છે, નહીં કે એમનું સન્માન લેવાની વાત છે. હા, એટલે સચિનભાઈ આમાં કેવું હોય કે સાયકોલોજીમાં છે ને ફોર્સિંગ કંટ્રોલ અને ગેસ લાઇટિંગ કરીને ટર્મ આવે છે. ઘણા બધા લોકો એ વિશે જાણતા છે. એટલે એમાં એવું હોય કે માણસને ખબર જ ના પડે, ગુલામને ખબર ના પડવી જોઈએ કે એને આપણે ગુલામ બનાવી દીધું. એટલે એવું નથી કે એકલા મનુસ્મૃતિએ હિન્દુ ધર્મની કે સનાતન ધર્મની સ્ત્રીઓની બારીકે મૂર્ખ બનાવી છે. દુનિયામાં જેટલા પણ ધર્મો છે બધાએ આ જ કામ કર્યું છે, પણ તરીકાઓ અલગ છે. એટલે 1000 વાત ખોટી લખીને એમાં 20 વાતો સારી લખી દેવાથી એની ઉપયોગિતા વધી ના જાય, કે એનું મહત્વ વધી ના જાય. અને હું પોતે, મારો તો ખૂબ સારો અભ્યાસ છે સંસ્કૃત સાહિત્યનો, બરાબર છે. એટલે મને મારો બહુ ગમતો વિષય છે હિન્દુ માઇથોલોજી, સંસ્કૃત સાહિત્ય. એટલે આ જે વાત છે એ જે મુખ્ય વિચાર છે જેના લીધે મહિલાઓ હજારો વર્ષોથી પાછળ રહેવું પડ્યું છે, એમની સાથે અન્યાય થયા છે, એનો છે, કોઈ વ્યક્તિગત માણસનો નથી. અને સરખામણીની વાતમાં તો બધા સરખા છે. હું તો એક પણ ધર્મ કે એક પણ સંસ્કૃતિને બહુ સારી કે બહુ ખરાબ નથી ગણતી. મહિલાઓ માટે બધાનું સ્તર એક સમાન છે. અને જ્યાં સુધી આપણી પ્રાથમિકતાની વાત હોય તો આપણે તો જે સમાજમાં જે વ્યવસ્થા છે જેના લીધે બોગસ માણસો રાજ કરે છે, જેનામાં લાયકાત ના હોય, જેનામાં કોઈ સમાજની સમજ ના હોય, અથવા તો ફક્ત લાલચ અને સ્વાર્થ જ એવા સત્તાધારી માણસો, એ પુરુષો હોય તો પણ, બીજી કોઈ ઉચ્ચ જાતિ હોય તો પણ, બીજા કોઈ હોદ્દેદારો હોય સમાજના, એ દરેકનો વિરોધ કરીએ અને દરેકને પોતાના હકો મળે એની હોવી જોઈએ. એટલે જ્યાં મહિલાઓની વાતો આવે છે ત્યાં આપણે કોઈનો પણ બચાવ ના કરી શકીએ, આટલી મારી સમજ છે. ભલે ગમે એટલું સારું લખ્યું નથી લખ્યું, પણ કદાચ સારું લખ્યું છે આપણે બચાવ ના ઓલરેડી ખરેખર ખૂબ ખરાબ લખ્યું છે, આપણે બચાવવા માંગીએ છીએ. આપણને કરોડો સનાતની મહિલાઓના હિતની ચિંતા નથી સચિનભાઈ, પણ આપણને ફાલતુ ચોપડીની ચિંતા છે કે જેનું કોઈ મૂલ્ય નથી. એવું નથી મિતાલીબેન, કોઈ ધર્મ પુસ્તક નથી. ના ના, વાત તમારી 100% પૂછતું નથી, પણ છતાં એનો ઉપાડીને શું કામ કરવામાં આવે છે? કેમ કે એમાં બહુ મોટા સંપ્રદાય સમુદાયનું હિત છે, પણ સામે નુકસાન બધું મહિલાઓનું છે.
ગહન આ બધો ગહન અભ્યાસનો વિષય છે મિતાલીબેન, પણ વાત એવી છે કે મહિલાઓના અપમાનની વાત નથી અને સુરક્ષા આપવાની વાત છે. જગદીશભાઈ કીધું અત્યારની પરિસ્થિતિની વાત કરીએ. છોકરીઓ ઘણી એવી સગીરાઓ છે એમના પર દુષ્કર્મ થઈ રહ્યું છે, ઘણી એવી છોકરીઓ કોલેજમાં જાય છે, એમની સાથે પ્રેમજાળ ફસાવીને એને ફસાવવામાં આવે છે, એમના પર દુષ્કર્મ થાય છે, અંતે ફરિયાદ થાય છે, 2-3 વર્ષ લઈ જવામાં આવે છે અને આખું ચિત્ર આપણે તમે હું બંને જાણીએ છીએ. એટલે આ વસ્તુ હવે અત્યારે આપણે સ્ત્રીને માણસ નથી આપણે જે મનુસ્મૃતિમાં જે ઉલ્લેખ છે મિતાલીબેન, મનુસ્મૃતિમાં જે ઉલ્લેખ છે કે બાળપણમાં પિતા એનું રક્ષણ કરે, જે શ્લોકની વાત થઈ અત્યારે રાહુલ ગાંધીએ દર્શાવ્યો, બાળપણમાં પિતા દીકરીનું પુત્રીનું રક્ષણ કરે તો જો શ્લોકમાં ચોખ્ખું રક્ષતી લખ્યું છે કે બાળપણમાં પિતા રક્ષણ કરે, યુવાનીમાં પતિ રક્ષણ કરે, જુવાનીમાં પુત્રો રક્ષણ, ગડપણમાં પુત્રો રક્ષણ કરે, એવું લખ્યું છે. પણ અત્યારનો સંદર્ભ મેં તમને અત્યારનો સંદર્ભ જે કહ્યો કે આટલી બધી છોકરીઓ આટલી બધી જે ફસાવવામાં આવે છે, જો એ દરમિયાન માતા પિતાનો કંટ્રોલ એમના પર હોય એટલે કે એમને રક્ષણ આપે એવું આખું વાતાવરણ ઘરમાં અત્યારે નથી જોવા મળતું, પરંતુ એવું ઘરમાં વાતાવરણ આખું બનાવે કે એમને જરૂર કેમ પડે છે. હા, એટલે વાત એ જ છે કે જો એ આખું ત્યાં પાલન નથી થતું, બિલકુલ તાલીમ જ નથી આપતા. હા, પણ એ થવું જોઈએ ને. એટલા માટે કરવું પડે છે કેમ કે ખુદનું રક્ષણ કરવા માટે કેપેબલ આપણે મા બાપ જ, સમાજ જ, આપણી વ્યવસ્થા જ એમને નથી બનાવતી. પણ જો બધી દીકરીઓ પોતાની રીતે ફિઝિકલી એક્ટિવ થાય તો એને કોઈના રક્ષણની જરૂર નથી. હા, થવી જોઈએ. આપણે જોઈએ દર્શકની સાથે રક્ષણનું નામ લઈને અંગ્રેજો આપણી ઉપર 250 વર્ષ રાજ કરી ગયા ને સચિનભાઈ. હા, એ કરી ગયા, વાત સાચી, પણ અત્યારે આપણે જે વાત કરીએ છીએ જ્યોતિર્નાથ બાપુ, શું કહેશો તમે? મહિલાઓના અન્યાયની વાત થાય છે, મહિલાઓને આગળ દેવામાં નથી આવતી. જો એ બાબત હવે પણ નહોતું, હજુ કહું છું કે સમજની વાત છે. આમાં કેવું છે કે જગદીશભાઈ બહુ સરસ વાત કરી. કોકને ખાલી ગ્લાસ દેખાય, કોકને અડધો ભરેલો. મહત્વની વાત છે, મેં પહેલા જ કીધું, મારી સાથે બેઠેલા બેન કે છે કે અત્યારે મા બાપ નથી ઉછેરતા, મને એમ સમજાવો ને. એવું નહીં, છોકરીઓને દીકરાઓને પણ મા બાપ જ ઉછેરે છે. સમજો, દીકરીઓ બી પગભર થાય છે, દીકરાઓ બી પગભર થાય છે, દીકરાઓ બી ભણે છે, દીકરીઓ બી ભણે છે. આજે તમે અને જગદીશભાઈ બહુ મનુસ્મૃતિના આધારે અને ફાલતુ પુસ્તક જયારે કહેતા હોય ને એને આધારે બંધારણ રચાયું છે. બ્રિટિશ ગવર્મેન્ટના કાયદા પણ એને આધારે રચ્યા. કોઈ પણ વસ્તુને સમજાવવું, શાસ્ત્રનું અપમાન કરવું અને પોતાની રીતે અર્થ કરવી, આ ક્યાંય હું એમ કીધું કે ગીતાના લગભગ 35 ભાષામાં અનુવાદ થયા. કયા લોકો કહે છે ગીતામાં કૃષ્ણ ખોટું નથી. રામાયણના પણ એટલા જ અનુવાદ થયા છે. તો રામના માટે બી ટીકા કરે છે. તે જમાનામાં ભોજની બી ટીકા કરી છે, અત્યારે હું વાંધો છે. એટલે સમજની વાત છે અને બહુ બ્રોડ માઇન્ડે સમજવું ત્યારની પરિસ્થિતિ શું હતી, કેવા સંજોગ હતા, ત્યાં પણ લખેલી વાત આજે સચોટ છે. ક્યારે એક તો હશે ને એની અંદર. જી જગદીશભાઈ, તમે શું કહો છો? મહિલા સાથે અન્યાય થઈ રહ્યો છે, મહિલાને આગળ આવવા નથી દેવામાં આવતી. શું લાગે છે ધર્મના, તમે ઘણા વરિષ્ઠ પત્રકાર છો, ધર્મના મોટે ભાગે શું એવું જ લખાયેલું છે કે ભાઈ મહિલાઓએ બહુ એટલું બધી આગળ ના આવવું, પુરુષે એની સરખામણીમાં વધારે ચડિયાતો બતાવો? અરે એવું તે કદી હોતું હશે ભગવાન. અને તો રાણી અહલ્યાબાઈ થી માંડીને સીતાજી, માં જાનકી થી માંડીને અહલ્યાબાઈ સુધીનો અને સુષ્મા સ્વરાજ થી માંડીને દ્રૌપદી મુર્મુ સુધીનો ઇતિહાસ જ ન હોત આપણી પાસે. જો ટેલેન્ટ એક એવી ચીજ છે, એને જગતમાં કોઈ અન્યાય કરી શકતું નથી. પણ ભાઈ તમારી જાણ, જે સમજવાની વાત એ છે કે જે વસ્તુને સાચવવા યોગ્ય છે, તમે તમારા ઘરમાં સોનાના ઘરેણા તિજોરીમાં રાખો છો, તમે સાવરણીકા નથી રાખતા તિજોરીમાં,
અથવા તો સોનાના ઘરેણા સાવરણી પાસે કામ નથી રાખતા, કારણ સાહેબ કે એ ધન છે. પ્લીઝ ફરી રિક્વેસ્ટ કરું છું કે અચ્છા, સ્ત્રીઓને બેન જે વસ્તુ કહે છે, ગણીને સાચવવાની વાત ના આવો કરશો. આવો મિતાલીબેન, આવું તમે તમારી પાસે. વરિષ્ઠ પત્રકાર છો, આવું તમારી તમારી પાસે. સમજ અરે ઉપર બેન, અમે સાંભળો, સહમત વરિષ્ઠ છે. પત્રકાર છું, પણ માણસ મહેરબાની પત્રકાર છું, કરીને સાંભળો બેન. દીકરીઓને મિતાલીબેન એટલે બોલવા દો. વારંવાર repeat તમે ના બુદ્ધિને કરશો. ધૂળ થઈ ગયા. મારી વાત 100 વાતની એક વાત તમે એમને સાંભળો. માણસ ગણો, તમારે- વ્યક્તિ ગણવા તમે મોડા વિનંતી છે ઘરે તમને, આવો. સાહેબ. ના ભાઈ, વચ્ચે બોલશો તો નહીં મજા આવે. સાંભળો મિતાલીબેન, અવાજ થોડો ડિસ્ટર્બ તમે થાય છે. વસ્તુ ગણવાની લાઈવ- બંધ કરી દો, મહેરબાની કરીને. મિતાલીબેન, લાઈવનો જે પ્રશ્ન છે, આપણે લાઈવ સિસ્ટમમાં અવાજ થોડો ડિસ્ટર્બ થઈ શકે છે. હા જગદીશભાઈ તમે બોલો. મહાન વસ્તુ જવા દો. ના, ના, બોલો. હું એટલી જ વસ્તુ કહું કે તમે સોનું જે છે એ તમે તિજોરીમાં રાખો છો, સાવરણી પાસે નથી રાખતા. એવી રીતે સ્ત્રીને ધન માનવામાં આવ્યું છે, આપણા કરતા વિશેષ ઉપયોગી. અજી સાહેબ, એનું એ ચાલુ એને રાખો છો હંમેશા તમે. એને દીકરીઓને હંમેશા વસ્તુ સાથે કે દ્રષ્ટિએ સાંભળીને માનવામાં આવે. સાથે Number કંઈ one. objectify ના Number કરશો. two. આટલી Number two. આટલી સાદી છોડો વસ્તુ ભાઈ, કેમ નથી આવા લોકોએ સમજાતી ધૂળ તમને, સર? કાઢ્યું. મિતાલીબેન સાંભળો, સાંભળીએ. જેની ભાઈ, પાસે વચ્ચે મગજ બોલશો તો છે, નહીં જેની મજા આવે. ઈચ્છાઓ છે, મિતાલીબેન, જેના વિચારો તમે છે, સાંભળો ભાઈ સાહેબ, જેની તમારે પોતાની કાંઈ સમજ વિચારો શક્તિ વિચાર છે, પૂછે એવું નહીં. વ્યક્તિ તમારે જે ગણો માનવું એટલે માનો, બંધ ના દરેકને કરશો. પોતાનો અધિકાર છે. વસ્તુ ના કરશો. તમે વાત એવી નથી. મિતાલીબેન, મોડા જાઓ. લેવા વેચવાની એવી વાત નથી મિતાલીબેન, એ આપણને સમજાવી રહ્યા છે. એ આપણને મિતાલીબેન એ સમજાવી રહ્યા છે કે ધર્મમાં શું વાત છે, એ એમને પર્સનલ નથી કહેતા. હા, પણ એમને એટલે તો objectification એમની વાત કહેવાય, સચિનભાઈ. એમની વાત એમને રજૂ કરવા દો. આપણે મિતાલીબેન તમારી પાસે પણ આવી દીકરાઓને વસ્તુ નથી કરતા. તમારી પાસે પણ આવું છું. દીકરી નથી. તમારી પાસે પણ આવું છું, તમારી પાસે આવું છું મિતાલીબેન. હા જગદીશભાઈ, આને જ coercive control કહેવાય. પણ એમને એમની વાત તો રજૂ કરવા દો. જે ધર્મની વાત છે એ પૂછે. ના કહેવાય, આવી વાતો ટીવી ઉપર રજૂ ના થઈ શકાય. ધર્મની વાત છે મિતાલીબેન, ધર્મની વાત છે, શું ઉલ્લેખ છે મિતાલીબેન? એવું ના હોઈ શકે. કે તમારું સાંભળવું નથી, તમારે સાંભળવું તો સાંભળો, નહીં તો વયા જાઓ. હું મારો વિચાર ના, ના. રજૂ કરું છું. હો વાત નહીં. જગદીશભાઈ, આ તમારે રજૂ કરો. એ જે આની શબ્દો છૂટ નથી શોભે, આપતો ભારત દેશ તમને. જગદીશભાઈ, આ તમે તમે તમારી મિતાલીબેન, આપણે જગદીશભાઈ જે કહી રહ્યા છે, ધર્મની વાત સમજાવી રહ્યા છે, આપણે થોડી સાંભળીએ, પછી તમે તમારી વાત રજૂ કરો. પર્સનલી મિતાલીબેન, પર્સનલી કોઈ વિરોધ નથી. કાંઈ વાંધો નહીં. પર્સનલી તમારી સાથે કોઈને વિરોધ નથી. એમની વાત સાંભળીએ, પછી તમે તમારી વાત રજૂ કરો. જે વાત છે એ તો એમને કહેવા દો. કોઈની સાથે કશો જ વિરોધ હા, નથી. એમની વાત એમને મારો દીકરો હોય તો પણ વાંધો નહીં. વિરોધ આપણે લાઈવમાં થોડો ઓડિયોમાં પ્રોબ્લેમ આવે છે. તમે બોલશો તો એમને નહીં સંભળાય, એ બોલશો તો તમે, એટલે પહેલા એમને વાત રજૂ કરી લેવા દો, પછી તમે તમારી વાત રજૂ કરો. હા જગદીશભાઈ, મિત્ર, મારું કહેવાનું એમ છે કે દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. મિતાલીબેનને પણ, પૂજ્ય જ્યોતિનાથજી બાપુને પણ, ને મને પણ. હવે એની સાથે સહમત હોય કે ન હોય એ એનો વિષય છે. હું એમ કઉ છું કે કોઈને તમે બે શબ્દ છે, એક ને એક વસ્તુ છે, તમે લખી રાખજો. બે શબ્દ હું બોલું છું. લાગણી શેમાં વધુ જન્મે છે મને તમે કહેજો. છોકરી અને દીકરી. દીકરી બોલો એટલે તમારામાંથી વિકાર આપોઆપ વયો જાય, પણ એની વાત તમે છોકરી બોલો એટલે તમારામાં કઈક બીજી વાત આવે. એ મનુસ્મૃતિમાં એમ કહેવામાં આવ્યું છે કે મહિલા કારણ કે નાજુક છે, સ્ત્રી અને પુરુષમાં જે ભેદભાવ લિંગનો નહીં, બાકી બધી જ બાબતોનો, શરીર સૌષ્ઠવથી માંડીને તમામ બાબતમાં, તો સ્ત્રી જે છે એ નાજુક છે, એટલે એને પિતા, પતિ કે વૃદ્ધાવસ્થામાં પુત્રો દ્વારા સંરક્ષિત કરવામાં આવવી જોઈએ. એમ કહેવામાં આવ્યું છે. નહીં કે એની સલામતી જે છે એ ઝૂંટવી લેવાની વાત છે, અથવા તો એને સ્વતંત્ર નહીં રાખવું, એવી કોઈ વાત છે નહીં. નંબર 1. નંબર 2, અધૂરું સમજો ને. જો માણસ કાં તો પૂર્ણ જ્ઞાની સારો અને કાં અજ્ઞાની સારો, પણ અર્ધ જ્ઞાની બહુ ખરા છે. ઈ વિકૃતિ સર્જે. આપણે જો હું એક પંક્તિ ગાઉં, ઈ કેવું થાય અને પછી અનુસંધાન ન બોલું તો કેવું થાય ઈ તમને કહી દઉં. હું એમ કહું, સાકી જામ પીને દે મસ્જિદ में बैठकर. આ થયું અધૂરું જ્ઞાન. આટલું બોલું એટલે બધા કે મારો મારો કાપી નાખો, કાપી નાખો. શું કામ? મસ્જિદમાં જઈને દારૂ પીવાની વાત કરે છે. પણ મારી બીજી પંક્તિ તો સાંભળો કે યા ફિર ऐसी जगह बता दे जहां पे खुदा न हो. ઈશ્વરનો વાસ અણુ અણુમાં છે, એટલે તમે મસ્જિદમાં બેસીને દારૂ પીવો અને તમે જો એમ માનતા હો કે મદિરાલયમાં પીવો તો અલ્લાહ જોતા નથી, એવું નથી. મદિરાલયમાં પણ અલ્લાહ તો તમને જુએ જ છે,
ટૂંકમાં આપણા કર્મો જે છે એ અલ્લાહ હોય, ઈશ્વર હોય, કે બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત હોય યા કોઈ પણ હોય, પરમાત્મા નામની જે ચીજ છે એ આપણા કર્તવ્યો જુએ છે. એટલે બેન જે કે છે મિતાલી બેન, એની જગ્યાએ ભલે સાચા, એ એમ કે છે કે શું કામ આવું કેવું પડે છે કે સ્ત્રીઓને સાચવીને રાખજો, પુરુષોને કેમ નહીં? ભલામણા તમારી વાત સાચી, પણ હું એમ તો સરકારને ન કહી શકું ને કે ભાઈ તમે પોલીસ શું કામ રાખો છો, એના કરતા બધાને સંયમિત જીવન જીવવાનું કયો. એટલે અમે લોકો ગમે તેમ રહીએ, અમારા ઘરેણા છે અમે વાડામાં રાખી મૂકીએ, કોઈ લઈ ન જાય. તમે તાળું પૂટી રાખો છો કે નહીં? શું કામ રાખો છો? કારણ કે તમને ખબર છે કે ભાઈ સરકાર એના લેવલ પ્રમાણે ભલે ચર્ચા કરે, પણ આપણે સાવધાની રાખવી જરૂરી છે. આવશું મિતાલીબેન. હા હા, આપણા માવતર પણ આપણને જો દીકરીને વિશેષ કહેશે કે બેટા 10 વાગ્યા પહેલા ઘરે આવી જાજે, દીકરાને ઓછા કહેશે. શું કામ ભાઈ? બરાબર. એ કઈ એની ઉપર ગુલામીની વાત નથી, એને લાગણી પણ છે અને સંરક્ષણની જરૂર છે માનીને કે છે, નહીં કે એની સ્વતંત્રતા છીનવી લેવાની વાત છે. એટલે આપણી જાણ ખાતર આ રાહુલ ગાંધીઓ કે બાકીના કેટલાક ડાબેરી વિચારધારાઓ એના હિન્દુની જ વાતમાં બાકી બધી જ કઠણાઈ લાગે છે. તમને કહું, તમને કોઈ દી રાહુલ ગાંધી એવું કીધું કે મૌલાના શબ્દ છે મુસ્લિમ શબ્દમાં, ધર્મગુરુને મૌલાના કહે છે, કોઈ દી મૌલીનીજી સાંભળ્યા કે કોઈ મહિલા ધર્મગુરુ બની એવું સાંભળ્યું છે ક્યાંય? તમે ઈસુ ખ્રિસ્તમાં પોપ જોન પોલ એ છે ધર્મગુરુ છે, તમે પોપનીજી ક્યાંય સાંભળ્યા કે ભાઈ એક મહિલા છે એ પોપ ઈસુ ખ્રિસ્ત ધર્મની વડા બની ગયા છે? તો આપની જાણ ખાતર એને ઈ નહીં દેખાય. શું કામ? ન્યાય એક સિસ્ટમ છે, ગુસ્તા કે રસૂલ કી એક ही સજા, સર તન સે જુદા, સર તન સે જુદા. અહીંયા એવું નથી. અહીંયા તો રાહુલ ગાંધીને ફાવે એમ બોલીએ કે મનુસ્મૃતિ, જે સ્મૃતિનો અત્યારે ઉલ્લેખ કરવો પણ જરૂરી નથી, કારણ કે એના આધારે કઈ આપણે ચાલતા નથી. આપણે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણના હિસાબે ચાલીએ છીએ. તો મનુસ્મૃતિમાં ગમે એ લખ્યું હોય, ક્યાં ફરક પડતા હે? આપણે એના આધારે કોઈ નીતિ નિયમ ઘડાતા હોય તો ભાઈ બરાબર છે. હવે એ એક ઓલામાં લખી નાખ્યું તો લખીને ભલે લખી નાખ્યું, તમે ન માનો, इसमें क्या फर्क पड़ता है? પણ કારણ કે તમારે કોઈ પણ હિસાબે ડાબેરી વિચારધારા ધરાવનારા તથાકથિત જેનજીઓને મતમાં આકર્ષિત કરવા છે, અને બિલકુલ ક્રોધ ક્યાં છે? ભારતીય જનતા પાર્ટીને હિન્દુવાદી સરકાર ઈ માને છે, બાકી તો રાષ્ટ્રીય સરકાર છે, પણ એને એમ છે કે આ હિન્દુવાદી છે એટલે એની ઉપર પ્રહાર કરવા તેને ક્રોધ એટલી હદે છે કે કેટલીક વખત કોંગ્રેસના નેતાઓ તો ગાળ પણ બોલી લે છે. એટલે ક્રોધને કારણે આવું બધું થઈ રહ્યું છે. આપણે બહુ જાણીતો શ્લોક છે, ક્રોધાત ભવતિ सम्मोहात, सम्मोहात स्मृति विभ्रमः, स्मृति विभ्रमः बुद्धिनाशो, અને બુદ્ધિનાશો પ્રણશ્યતિ. આ સત્યાનાશ અમથે અમથું કોંગ્રેસનું નથી થયું, એ આવી રીતે વાવેતર કરવામાં આવ્યું એટલે થયું છે. કોઈ વાત સમજવી નથી અને પોતાનો પક્કો ખરે કરે જાવો એટલે તેનો ધરાશય એની હાલત થઈ ગઈ છે. જી જગદીશભાઈ. જી મિતાલીબેન. સચિનભાઈ, આમાં મારે એ વાત ઉપર કહેવું છે કે ભાઈ આપણે દીકરીઓને સાચવી લેવાની વાતો, દીકરીઓની બહુ ચિંતા છે, દીકરીઓને ઘરમાં રાખવાના, દીકરીઓને આવા કપડા નહીં પહેરવાના, દીકરીઓ આવું વર્તન નહીં કરવાના, પણ એ શાના લીધે કરવું પડે છે? કેમ કે સમાજ વ્યવસ્થા દીકરાઓને એટલું શીખવતી નથી, એના ઉછેરમાં એટલા સંસ્કારો નથી ના, એટલા માટે કોઈ પણ અજાણી છોકરી કોઈ પણ અજાણ્યા છોકરાથી હંમેશા ભયભીત રહે છે. અને એ જે વ્યવસ્થા છે એની માટે વાત છે, અને એનું નામ લીધું છે રાહુલ ગાંધી, અને એ વ્યવસ્થા છે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા. અને આપણો મૂળ વાંધો એનાથી છે. બાકી ધર્મ ગ્રંથો તો આપણે તો કોઈ નથી બચાવ કરતા, અને આપણે દરેક એક આનો પણ બચાવ ના જ કરવાનો હોય. આપણે અહીંયા ખબર નહીં શું કરવા મનુસ્મૃતિની ચર્ચા કરીએ છીએ, આની આ ચર્ચા ના હોવી જોઈએ. આપણે બધાનો એક મત હોવો જોઈએ કે પણ ચોપડીમાં એક લીટી પણ ખરાબ લખી છે કોઈ સ્ત્રી માટે, મહિલા માટે. કેવું લખ્યું છે? હું તમને એક વસ્તુ કહું, મનુસ્મૃતિમાં મને જેટલું મેમરી થી યાદ છે કે ભાઈ દીકરીને ઘરના કોઈ પુરુષની સાથે પણ એકલી ના મૂકવી જોઈએ. કેમ? કેમ કે એની વૃત્તિ એવી હોય છે તે કોઈને પણ લંચાઈ શકે છે. આવું લખ્યું છે મનુસ્મૃતિ. હજી આની તો વાત જ નથી કરતા. એટલે વાત એક શ્લોકની નથી, એવું ઘણી બધી બાબતો છે જેની ચર્ચા થવી જોઈએ.
અને એ દરેક બાબતો મહિલાઓ ઉપર જ રિસ્ટ્રિક્શન મૂકે છે સમાજમાં, અને વાંધો એનો છે. અને એનો લાભ મળે છે જુદા માનસિકતા ધરાવતા છોકરાઓને, પુરુષોને, કેમ કે એમણે પણ એ સમજી લીધું છે કે હું ગમે એટલું કરીશ મને કશું નથી થવાનું. હું સમાજમાં, અને આપણે આપણી નજરે જોઈએ છે કેટલા મોટા મોટા બળાત્કારીઓ છૂટી જાય છે. દીકરીનો MBBS દીકરીનો ચોટલો પકડીને ઘરમાંથી ખેંચી જાય છે, કશું નથી થતું સાલું લોકોને. હા, એટલે એ ક્યાંથી આવે છે? એ આવી ચોપડીઓમાંથી આવે છે વ્યવસ્થા. ના, ના, તમે આ એક લીટી લખીને છૂટી ગયા. ના, ના, એવું નથી મિતાલીબેન. આનો દોષ મોટી અસરો શું થાય? અત્યારે જે એ આપણે સમસ્યા નથી સર્જાય છે આપણી અસરો એનો જોવાની. દોષ એ પુસ્તકોને, ગ્રંથોને દેવાનું કોઈ પેલું નથી, ચર્ચાને સ્થાન નથી. કારણ કે અત્યારે જે ના, ના, આપણું- કેમ? આપણે સ્કૂલની તો પછી સ્કૂલની આપણે ચોપડીઓ ભણીએ, અત્યારનું વાતાવરણ, અત્યારની ફિલ્મો, અત્યારની આખો માહોલ, આધુનિકતા, પશ્ચિમીકરણ, આ બધું એમાં include થાય. કારણ કે માણસ પર અસર કહેવાનો મતલબ એમ છે કે છોકરાઓને એમના સારા કામો શીખવવામાં આવે છે. બધા સ્ત્રીઓને જ શીખવાડો આપતા હોય છે, બધી કથા વાળા, બધા ડાયરા વાળા. ઘણી જગ્યાએ છોકરાઓને પણ આપતા હોય છે. ઘણા પરિવારોમાં એવું તો નથી ને મિતાલીબેન, ઘણી જગ્યાએ છોકરાઓને પણ ઘરમાં સંસ્કારની વાતો થતી હોય છે, એમને પણ સારા સંસ્કારની વાત થતી હોય છે. વ્યક્તિગત વાત થાય છે. એટલે તમે જે સમાજ વ્યવસ્થાની વાત નથી પણ થતી. સમાજ આપણે જે વ્યવસ્થા- વાત કરીએ છીએ એ સમાજમાં જે એક જેન્ડરને પ્રાથમિકતા મળે છે, એને દરેક જગ્યાએ વિશેષાધિકારો મળે છે, બીજા જેન્ડરને નથી મળતા, એ વ્યવસ્થાની વાત કરીએ છીએ આપણે. અને આપણો વાંધો એનાથી જ છે. હા, જી અને એનો બચાવ કરતા કોઈ પણ વસ્તુ કે ચોપડી કે વ્યક્તિથી છે. હા, જી જ્યોતિર્નાથ બાપુ, આપ કહેવા માંગતા હતા કઈ? જો મૂળ વાત તો કેવી છે, હમ પહેલા કીધું પોતાની રીતે હમ આજે બંધારણ પ્રમાણે હમ ત્યારે એક તો પહેલો મને વાંધો છે કે તમને ફાલતુ લાગે તો તમે અમે કોઈ જબરજસ્તી કોઈ પણ ધર્મનું અપમાન કરવું અધિકાર નથી. કુરાનમાં તો બહુ બધું લખ્યું છે, કેમ નથી વાંચો, અર્થ કરો. હમ કોઈને અધિકાર નથી કોઈ ધર્મ માટે બોલવાનો. જો બહુ જ લખ્યું તો બાઇબલ વાંચો. બાઇબલમાં જે લખ્યું છે તો તમારા રૂવાડા ઉભા થઈ જશે. હમ ન્યૂ ટેસ્ટામેન્ટ ને ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં. હમ અને આજે જ્યારે આવું લખાયું છે, ત્યારે એક ધર્મ સનાતન ધર્મ ખાલી દેખાય હમ ને તેનો વિરોધ છે ને નથી. અને આવા લોકો ક્યાંક ને ક્યાંક તો સજા પામે છે. એ સજાના ઘણા પ્રકાર. હમ આજે તમે એક દીકરી એવું કીધું મૌલાના આપેલા મોહમ્મદ હુસેન પાસે હમ કે એને છુપાઈને રહેવું પડ્યું 6 મહિના સુધી. આ ભારતીય જનતા પાર્ટીની વક્તા હતી, સમજો. હમ અને ત્યારે તમે આ જે બોલી શકો છો ને કે સ્વતંત્રતા બોલી બતાવો, કુરાનના આયાતો કાઢીને બોલી બતાવો, એટલે તમને ખબર પડે શું થાય. હમ વાહિયાત વાતો આના પ્રમાણેના અર્થ કાઢી સમાજને ગેરમાર્ગે દોરવાનું. ને બહુ સરસ કીધું, એનજીને ગેરમાર્ગે દોરવાનું હમ પ્રયત્ન થાય છે તે ખોટું. કયા અભ્યાસમાં તમને મનુસ્મૃતિ ભણાવવામાં આવી મને બતાવ. અત્યાર સુધી મને તો ખબર નથી. હમ PhD સુધી ભણી ચૂક્યો. હમ એટલે પોતાની રીતે અર્થ કાઢવું, પોતાની રીતે વિશ્લેષ કરવા, પોતાની રીતે કેવું, એ ખોટી વાત છે. કોઈ પણ ધર્મની ટીકા કરવાનું કોઈ નથી કાઢવું. હમ. જી જી, હા જગદીશભાઈ, વાત થઈ છે જે મિતાલીબેને વાત કરી કે ભાઈ એવું પણ લખેલું છે કે એક દીકરીએ તેના બાપ સાથે પણ ઘરમાં એકાંતમાં ના રહેવું. જો હું આપને કહું મિતાલીબેન, બહુ હું ઈચ્છું કે ઈ મને બિલકુલ શાંતિથી સાંભળે. હમ હમ જુઓ, ભગવાન સ્વામિનારાયણે 200-250 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી, હમ. એમાં પણ લખ્યું છે, મનુસ્મૃતિ તો જવા દ્યો, હમ કે એકાંતમાં બાપ અને દીકરી, માં અને દીકરાએ પણ સાથે ન રહેવું. હમ ઈ શું કામ ખબર છે? નહીં કે બાપ કે માં જે ખરાબ થાય,
પણ એકાંત સ્વયં એક ખતરનાક ઘટના છે હમ અને માણસનું અસલી સ્વરૂપ એકાંતમાં જ પ્રગટે. હમ એટલે આ તો દાર્શનિક વાતો થઈ કે ભાઈ તમે ઘી અને અગ્નિ ભેગા કરો અને ભડકો થાય એના કરતા ભેગા ન કરો. હમ એકાંત એક ખતરનાક ચીજ છે. હવે મિતાલીબેન જો એમ કહેતા હોય કે આવું નહીં, તો હું તમને એક ઉદાહરણ પણ આપું હમ એટલે એને ખ્યાલ આવે કે અસર કેવી થાય. હમ તમે શરણાઈ વગાડવા વાળા હોય ને, શરણાઈ વગાડવા વાળા, હમ 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 એની સામે આંબલી ખાઈ લેજો, લ્યો. હમ શરણાઈ વગાડી નહીં શકે, થૂકથી શરણાઈ ભરાઈ જશે. હમ હમ હવે આંબલી તમે ખાઓ છો, શરણાઈ ઈ વગાડે છે, બેના મોઢા જુદા છે, પણ કારણ કે તમે આંબલી ખાઓ છો એટલે શરણાઈ વગાડવા વાળો શરણાઈ વગાડી શકે નહીં. હમ આને થયું ઇફેક્ટ. હમ આ અસરની વાત છે. તો બધા બાપ ખરાબ ને બધી માં ખરાબ ને બધા દીકરી ખરાબ એમ નહીં. ગીતાલી બેન, તમે પણ મોડા આવો તો તમારા માવતર ને તમારી ચિંતા થાય એટલી તમારી, કે મારી, હું તમારો ભાઈ હોઉં તો મારી ચિંતા ઓછી થાય. હમ કારણ કે તમે દીકરી છો. દીકરી એટલે બે આમ તમારી જાણ કરતા ગૌરવ છે, ઘરની આબરૂ છે, શાન છે. હમ અને એ સંપૂર્ણપણે સ્વભાવગત અને શારીરિક રીતે પણ પુરુષની તુલનામાં નાજુક હોવાને કારણે એની ઉપર કઈક થવાની સંભાવના વધુ રહે છે. એટલે હવે રહી વાત મિતાલીબેને કીધું તે કે શું કામ છોકરાઓને નથી સાચવતા વગેરે, બિલકુલ સાચી વાત છે. હમ પણ ભલામણ ઈ જ્યાં સુધી ન સાંભળે, છોકરાઓને સુધારી ન લે, ત્યાં સુધી આપણે દીકરીઓને બગડવા દેવી એમ. હમ હવે ચોરને આપણે જ્યાં સુધી એમ ન કહીએ કે ચોરી ન કરવી જોઈએ, ત્યાં સુધી આપણે તિજોરી ખુલ્લી રાખવી એમ હમ કદાપી ન બને. હવે એ સુધરે ત્યાં સુધીની વાત ત્યારની વાત છે. રામ રાજ્યમાં પણ આવું નતું. મહાભારત આપણે જોયું છે, સ્વયં ભગવાનની હાજરીમાં પણ દ્રૌપદીના વસ્ત્રો ખેંચનારું પ્રાણી તત્વો હતા. હમ 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 એટલે હવે ઈ માનસિકતા છે, ઈ ક્યારે આવું છું, એટલે સુરક્ષા છે. હમ એટલે સુરક્ષા બાબતે આ વાત છે મિતાલીબેન, નહીં કે સ્વતંત્રતા છીનવવા પ્રત્યે, પણ તમારી પવિત્રતા અને સ્વતંત્રતા બેયને કોઈ અભડાવે નહીં, એટલે મનુસ્મૃતિમાં શ્રેષ્ઠ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. ઈ બેન. જી જી મિતાલીબેન. હા, પહેલી વાત તો એ કે એમણે જે વાત કરી એ શ્લોકમાં મૂળ છે ને, ખાલી એમણે નોર્મલ નથી દીધું હોય તો કદાચ ન વાંધાજનક ના, પણ એમાં પાછું સ્પેસિફાઈડ પણ છે કે સ્ત્રીઓની વૃત્તિ એવી છે કે એ ગમે તેને લલચાવે છે. સ્ત્રીઓ લલચાવે છે એવું કહેવાનો મતલબ થાય છે. એ આપ પ્લીઝ વાંચો, એનો રેફરન્સ લઈ લેજો, મને પણ મળશે તો મોકલી આપું છું. વાંધો એનો છે. બાકી એકાંતની અસરો તો આપણે બધા જ જાણીએ છીએ, એ એટલો મોટો મુદ્દો નથી. બીજી વસ્તુ, સાહેબના કહેવા પ્રમાણે એવું થાય કે શું આટલા હજારો વર્ષોથી પુરુષોમાં દીકરાઓમાં કોઈ સુધારો જ નથી આવતો. દુનિયાભરમાં ક્યાંય પુરુષો સુધર્યા જ નથી. મુસ્લિમોની આપણે વાત કરીએ છીએ કુરાનની મેળવી, મુસ્લિમોએ તો બુરખામાં કેદ કરી દીધી છે સ્ત્રીઓ, તોય સુધાર નથી આવતો. એટલે ભાઈ આપણે એવું જ માનવાનું છે પુરુષો છોકરાઓ સુધરવાના જ નથી, તો આપણે જનરેશન થી જનરેશન પછી હજારો વર્ષો સુધી બેક ટુ બેક આપણે દીકરીઓને ભણવા ક્યાં જાત મળી. આપણે એને સાંજે એને કામથી એની ઈચ્છાથી બહાર નીકળે છે, આપણે ભણાઈ નીકળી દેવાની. એની ઈચ્છા ન થાય એને બહાર કરીને આપણી જવાબદારી સમાજ તરીકે એ હોય સચિનભાઈ, રાજકીય સત્તા તરીકે આપણી એ હોય કે આપણે દીકરીઓને એટલી સુરક્ષા આપીએ કે એ રાતના 2 વાગે 3 વાગે એકલી નીકળે ને તો એના દીક પુત્રની લાગવી જોઈએ, પુરુષની કે છોકરાની નહીં. આપણે એવો સમાજ બનાવવાનો હોય જે ખરેખર ધાર્મિક પુસ્તકો વાંચવાથી, ધાર્મિક કથાઓ સાંભળવાથી ફરકો પડતા હોય તો આપણી માટે આ પ્રાથમિકતા હોવી જોઈએ. પણ આપણી કોઈ સરકારમાં કે કોઈ વિચારધારામાં કે કોઈ પુસ્તકમાં કોઈ પણ જગ્યાએ છોકરાઓ ઉપર, પુરુષો ઉપર, એમની વૃત્તિઓ ઉપર કંટ્રોલ રાખવાનું અને દીકરીઓ સાથે આવું ના કરવાનું ક્યાંય વચન નથી શીખવાડતું. એટલે વાંધો એ છે એ કે મૂળ એક બધું જ જે બર્ડન છે સમાજમાં સુધારો કરવાનું, પોતાની જાતને સાચવવાનું, પોતે બગડવાનું નહીં, એ દરેક વસ્તુ જે એક આખા જેન્ડર ઉપર નાખી દીધું છે, એ પિતૃ સત્તાક સમાજ વ્યવસ્થા ઉપર રાહુલ ગાંધીએ ઉછાળાઘાત કર્યો છે, એ મને બહુ ગમ્યો. અને હું આશા રાખું કે મોદીજી હોય, અખિલેશ યાદવ હોય કે બીજા કોઈ પણ નેશનલ કક્ષાના, રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હોય, અને ખાસ તો પુરુષ નેતાઓ હોય, એ દરેકે આવી બાબતોમાં ખુલીને બહાર આવવું જોઈએ. કેમ કે ભારત દેશની 50% વસ્તી છે મહિલાઓ, અને એમની સાથે અકળિત પ્રકારના ગુનાઓ થાય છે, અન્યાય થાય છે, ભેદભાવ થાય છે, અને બધાની એક જ કારણ છે, અને એ પિતૃ સત્તાક સમાજ વ્યવસ્થા.
પિતૃસત્તા એટલે આપણો પુઢારા ક્યાં જ હોવો જોઈએ, એ મોદીજી હોય તો પણ, રાહુલ ગાંધી હોય તો પણ. એટલે આપણે તો આને અભિનંદન પાત્રીને એપ્રિશિએટ કરવું જોઈએ. ના વાત એ નથી, એમણે જે મુદ્દો ઉપાડ્યો એનાથી મિતાલીબેન વાંધો નથી. સ્ત્રીઓને સમાનતાની વાત કરી એ ખરેખર આવકારવા લાયક છે. અને આપણે ગુજરાતમાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આનંદીબેને વર્ષો પહેલા સાથે મિતાલીબેન જોડાયેલા હોય, મિતાલીબેન સ્ત્રીઓ માટે ખરાબ કહેતા હોય તો એટલી પણ ટીકા થવી જોઈએ. ફક્ત મનુસ્મૃતિની નહીં, ઇવન બંધારણમાં પણ મહિલાઓ વિશે કદાચ જો કંઈ લખાયેલું હોય તો એની ટીકા થવી જોઈએ, પણ નથી થવી. એવું નથી. આપણા જે વડવાઓ હતા જે તે વખતે તમે પિતૃસત્તાક સમાજની વ્યવસ્થાની વાત કરો છો, સમાનતાની વાત કરો છો. આપણે આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એમણે લાગુ કર્યું હતું કે 2 મહિલા અને 2 પુરુષો કોર્પોરેટરો બને. અને એ પણ હજી પણ એનું આડઅસર તમે જુઓ મિતાલીબેન, હજુ પણ ઘણી જગ્યાએ ઘણા ગામડાઓમાં સરપંચ મહિલા હોય ને એનો પતિ આવે છે સહી કરવા, અને ઘણી જગ્યાએ એવા આનાથી પણ એમ નહીં, એમને આખી વ્યક્તિગત વાત આવે. તમને તક મળી છે છતાં તમે આગળ નથી આવતા, તમારા પતિ આગળ આવે છે, તો આ તો તમારા ઘરની વ્યવસ્થા. એમાં સમાજ શું એ તો દરેક વ્યક્તિએ આનું પાલન કરવું પડશે ને. સ્વીકારતા નથી. આપણે એવી સ્ત્રીઓને સ્વીકારીએ છીએ જેનો પપ્પા, એનો પતિ કે ભાઈ કોઈ રાજકારણમાં હોય એને જ આપણે ટિકિટ આપીએ છીએ. ત્યાં પિતૃસત્તાક સમાજનું એક જ કારણ છે. જી જગદીશભાઈ, આપણે ખરેખર પ્રતિભાશાળી સ્ત્રીઓને મોકો નથી આપતા ત્યાં. અમુક જગ્યાએ વાત સાંભળીએ જગદીશભાઈની. હા જગદીશભાઈ. બેન, આ એવો વિષય છે એમાં નેતિ 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 એમ કેવું પડે કે આનો કોઈ અંત નથી. કોઈ અંત નથી. પણ મૂળ વાત એ છે, તમે જો સંયમની દોરીથી જાળવો તો પતંગ ઊંચી ઉડે અને સારી લાગે. કટી પતંગ હંમેશા ઉકરડામાં તમને રજળતી જોવા મળે છે. જો સ્ત્રીઓને સલામતી બક્ષવામાં ન આવે તો એની હાલત આવી થાય. સમાજ સુધરતો હોય ત્યારે સુધરે, ત્યાં સુધી રાહ જોવાય નહીં, વ્યવસ્થા કરવી પડે નંબર 1. સાંભળી લઈએ એકવાર, તમારી વાત પણ સાંભળી છે, એમની વાત પણ સાંભળી. કે દોરી છે તો પતંગ ગગનમાં બિલકુલ લહેરાય છે અને આપણે એન્જોય કરીએ છીએ. એ જ પતંગ જયારે કપાય છે ત્યારે ઉકરડામાં જોવા મળે છે કે નહીં. સલામતી વગરનું જીવન એ દોરી તૂટેલી કટી પતંગ જેવું હોય છે નંબર 1. નંબર 2, મનુસ્મૃતિ મેં કીધું તેમ આપણો બંધારણીય ગ્રંથ નથી, આપણો કાયદાનો આઇકોનિક વાત નથી. એક ગ્રંથ છે, માનવું હોય તો માનો, ન માનવું હોય તો કઈ નહીં. એટલે હું તો એમ કહું કે મનુસ્મૃતિ નહીં, પુરાણ, બાઇબલ ઇત્યાદિ તમામ માંથી પણ સારી સારી વસ્તુઓ લઈ અને જે અત્યારે પ્રાસંગિક હોય એનો અમલ કરવો જોઈએ, અપ્રાસંગિક હોય એને કાઢી મૂકવી જોઈએ. ભગવાન દત્તાત્રેય કૂતરામાંથી વફાદારી, કબૂતરમાંથી શાંતિ, સિંહમાંથી આક્રમકતા, ગાયમાંથી પવિત્રતા અને બળદમાંથી શ્રમ, આવા સદગુણોને સ્વીકારીને અનેક ગુરુ બનાવ્યા હતા. એમ તમને ને મને સારું લાગે એમાંથી લેવું. બાકી બંધારણમાં કોઈ મનુસ્મૃતિ ઠોકી બેસાડતા નથી. જી કોઈ ધર્મ ગ્રંથમાંથી કશું લેવા દેવા નથી. આપણી પાસે બહુ સારું બંધારણ છે, આપણે એને ફોલો કરીએ તોય બહુ છે, તો એ દેશના 90% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા એમ છે. બાકી એક પણ ધર્મની એક પણ માથાકૂટ તો ઈ જ છે. ઈ તો નામનો શબ્દ છે, તો માથાકૂટ છે. હવે તમે વિચાર કરો, કેટલાક સાધુ સંતો બગડ્યા હોય ત્યારે અમે લોકો કહીએ છીએ કે શિક્ષાપત્રીમાં લખ્યું ઈ જો ન પાડે, ઈ તમે હવે આદર્શ કે કોઈ પણ સંહિતા બનાવો ઈ પાડે ખરા? એમ બંધારણ તો તમે ને મેં બનાવ્યું એટલે કે બાબા સાહેબે બનાવ્યું. આ સંતો મહંતો ને ભગવાન જેવા ગણાતા દાર્શનિક લોકોએ જે ધર્મ ગ્રંથો બનાવ્યા એને કોઈ પાલન નથી કરતું. બંધારણનું ભોજ્યભાઈ પાલન કરે છે. તમે નથી જોતા કેટલા કૌભાંડો, કેટલા દુરાચાર, વિકૃતિ. એની માટે તો સરકાર છે, ક્યાં છૂટ છે? બંધારણમાં છૂટ તો નથી. એટલે જ સુરક્ષા રાખવાની જરૂરી છે. બધાને સંયમના પાછી લશ્કરે પાછી ખેંચી ન લેવાય. લશ્કરે રાખવાનું,
અને શાંતિના કબૂતરે આપણે ઉડાડવાના. છૂટો દોર એ આપણા આપી દઈએ જીવનમાં મહત્વનું છે. જી આપણે જીવનમાં મહત્વનું છે. કહીએ છીએ કે ભાઈ તારે સાચવી રહેવાનું છે, તારે સાચવી રહેવાનું છે. ગુનેગારનું તો એવું નથી જે ચાલતું હોય. મિતાલીબેન, તમારી અમે સમસ્યા નથી, તમારી સમસ્યા શું મળ્યા? એમની જગદીશભાઈ, એમની સમસ્યા આખી સમાજ વ્યવસ્થા પર છે કે ભાઈ શા માટે મહિલાઓએ જ આવી રીતે પણ ઈ તો પ્રતિબંધોમાં રહેવાનું, મારે ખાલી એમના રહેવાનું. કોઈને નથી જ્યોતિબેન, આપણી પાસે સમયનો નથી. જગદીશભાઈ સમય એ સુવિધા હંમેશા રાખવી પડે. હા, આપણી પાસે સમયનો અભાવ ના, ન છે. જોવાય. એક જ્યોતિનાથ બાપુ સાથે વાત કરી લઈએ. જ્યોતિનાથ બાપુ, આપણી પૈતૃસત્તાક વ્યવસ્થા વર્ષોથી ચાલી આવે છે. હિન્દુ સમાજમાં મહિલાઓને સન્માન મળ્યું છે, એવું અન્ય ધર્મોમાં ને નથી મળ્યું. તમારું શું કહેવું છે? રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે એ મનુસ્મૃતિનું હજારો વર્ષો પહેલા એ લખાયેલી મનુસ્મૃતિનું આ નિવેદન આપ્યું છે, અને આજે મહિલા સમાજ વ્યવસ્થા અંગે અત્યારની જે ચાલી રહી છે બંધારણમાં, આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? પણ તમે હું એ જ કહું છું કે તમે મનુસ્મૃતિની વાત કરો છો, એ તો વર્ષો પહેલાની વાત છે. ચાલો, તમે અત્યારના યુગમાં જે પ્રમાણે મૌલાનાઓ કે ત્યાં કર્મચારી છે અને તે પોતાના સમાજની અંદર એ જબરદસ્તી કરે છે, નામને દેવું તેમ જ દેવું, એમની ભાષા તો બહુ ખરાબ છે, પહેલા કીધું છે. એના માટે કેમ કશું નથી, એની કોઈ આયાત નથી આવતી. મને તો હું આપું, હું પુરાને વાંચું છું, હું આયાત આપું કે આયાતમાં આવું નથી. મહત્વની વાત એ છે કે સનાતનને ટાર્ગેટ કરીએ. દુનિયાનો કોઈ ગ્રંથ એવો નથી, આજે દિલથી કહું, જેને સ્ત્રી સ્વતંત્રતાની વાત કરી હોય કે સ્ત્રી સમોવડીની વાત કરી હોય, એવા એટલે સનાતન. અને છતાં બી સનાતનનો આધાર કાઢવા, સનાતનમાં લખવું. આજે તમને સમજો, પહેલા શું લખ્યું કે સંતો કેવા હતા, અત્યારે શું છે એ તો જુઓ. પણ નહીં, વાંધા કાઢવા જ છે, કારણ કે લઘુમતી ખુશ કરી. એટલે ક્યાંક ને ક્યાંક ન્યૂઝપેટર્સન શાસ્ત્રનું થઈ ગયું, અને પછી જે એનો અર્થ નીકળે, કૂતરાનું લાકડું દોડ્યો, યાર ગાડું લઈને દોડ્યો, આમાં પછી કશું રહેતું નથી. સરવાળે રહે તો એક ગધેડું રહે. આવી પરિસ્થિતિ ઊભી થાય. જી, આવી પરિસ્થિતિ ઊભી થાય છે. તો રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે, આપણા ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા. જગદીશભાઈ તમે, જ્યોતિનાથ બાપુ તમે અને મિતાલીબેન તમે, ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો જે ચર્ચા છે, જે વિવાદ છે, રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું અને પોતાના નિવેદનને વધારે અસરકારક બનાવવા માટે તેમણે મનુસ્મૃતિનો સહારો લીધો અને એવું નિવેદન આપ્યું કે મનુસ્મૃતિનું આ જે વાક્ય છે, આ જે શ્લોક છે, તે શરમજનક છે. તેને લઈને વિવાદ સર્જાયો અને અત્યારની ચર્ચામાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.